નમસ્તે મિત્રો, હું છું પ્રીતિ ઝા. પીઓસીએસઓ અને બાળ જાતીય શોષણ પરના વિડીયોની શ્રેણીમાં આ ચોથો વિડીયો છે. આજે અમે પીઓસીએસઓમાં પોલીસની ભૂમિકા પર તમારું ધ્યાન દોરી રહ્યા છીએ. પોલીસની વિવિધ જવાબદારીઓ શું છે? મહેરબાની કરીને યાદ રાખો કે પોલીસ એ ફોજદારી ન્યાય પ્રણાલીનું મુખ્ય ઇન્ટરફેસ છે અને પોલીસનો સહકાર મળી રહ્યો છે કે નહીં તે ખરેખર તેઓ તેના પરિવાર સાથે કેવી પ્રતિક્રિયા કરે છે તેના ઉપરથી નક્કી થાય છે. સૌ પ્રથમ, અધિનિયમ કહે છે કે બાળક સાથે વાતચીત દરમિયાન પોલીસે યુનિફોર્મ પહેરવો જોઈએ નહીં, કારણ કે બાળકો તેનાથી ડરી શકે છે. તેમણે સાદા કપડામાં બાળકનો ઇન્ટરવ્યૂ એવી જગ્યાએ લેવો જોઈએ કે ઇન્ટરવ્યૂ લેવાનું સ્થળ એવું હોવું જોઈએ કે જ્યાં બાળક આરામદાયક હોય. તે મુખ્યત્વે તેમનું ઘર છે, પરંતુ દેખીતી રીતે એવા કિસ્સામાં જ્યાં ઘરની કોઈ વ્યક્તિ જ આરોપી હોય તો તે યોગ્ય રહેશે નહીં. નિવેદન લેવામાં આવે ત્યારે બાળકની સાથે પુખ્ત વયની કોઈ વ્યક્તિ કે સામાન્ય રીતે માતા પિતા હોય તેની ખાતરી કરીને તેમણે બાળકના આરામની ખાતરી કરવી જોઈએ. હવે વ્યવહારમાં મેં ઘણી વખત જોયું છે કે આ જોગવાઈનું પાલન થતું નથી. બાળક આરામદાયક છે તેની ખાતરી કરવા માટે પોલીસ દ્વારા ખરેખર તેનું પાલન કરવાની જરૂર છે. તેથી કાં તો માતા પિતા અથવા અન્ય વ્યક્તિ કે જેના પર બાળકને વિશ્વાસ હોય તેની હાજરીમાં નિવેદન લેવું જોઈએ. અન્ય આ બાબત સામેલ છે કે જો તે મહિલા પીડિતા હોય અને તેણે તેના ઉપર થયેલ બળાત્કાર અથવા જાતીય હુમલાની ફરિયાદ કરી હોય તો તેનું નિવેદન મહિલા પોલીસ અધિકારીએ જ લેવું જોઈએ. બાળકનો આરામ સુનિશ્ચિત કરવા માટે ફરીથી એક મહિલા પોલીસ અધિકારીની જરૂર પડે છે. પોલીસે પણ યોગ્ય નિષ્ણાતની મદદ લેવી જોઈએ. જો તેમની પાસે ગુજરાતમાં બંગાળી બોલતું બાળક હોય તો બાળક શું કહેવા માંગે છે તેનો અનુવાદ કરવા માટે તેમણે બંગાળી બોલતા નિષ્ણાતની મદદ લેવી જોઈએ. બાળક આરામદાયક ન હોય તેવી ભાષામાં પોલીસે વાત કરવી જોઈએ નહીં. આ તમામ જોગવાઈઓ એ સુનિશ્ચિત કરવા માટે છે કે બાળકને ફોજદારી ન્યાય પ્રણાલીનો સામનો કરવો પડે ત્યારે તેને કોઈ તકલીફ ન પડે. તેમાં આરોપી સાથે કોઈ એન્કાઉન્ટર ન થવાનો પણ સમાવેશ થાય છે, કારણ કે તપાસની પ્રક્રિયા ચાલી રહી હોય ત્યારે તે આરોપી ત્યાં હાજર હોય તો તે બાળકને આઘાત પહોંચાડી શકે છે. તે પોલીસ સ્ટેશનમાં હોઈ શકે છે અથવા તે કોર્ટમાં અથવા બીજે ક્યાંય પણ હોઈ શકે છે. તેથી તપાસની પ્રક્રિયા ચાલી રહી હોય ત્યારે બાળક અને આરોપી વચ્ચે કોઈ અથડામણ ન થાય તે જોવાની પોલીસની ફરજ છે. જ્યાં વિકલાંગ બાળકોની ચિંતા હોય ત્યાં પોલીસે સાચી વિકલાંગતાને ઓળખવી જ જોઈએ, કારણ કે અમારી પાસે એક એવો કેસ હતો કે જેમાં પોલીસે સાચી વિકલાંગતાને ઓળખી ન હતી. બાળક બહેરું નહોતું અને પોલીસે નોર્મલ મેડિકલ જનરલ પ્રેક્ટિશનર પાસે રિપોર્ટ કરાવ્યો અને ડૉક્ટરે બાળક બહેરું હોવાનું જણાવ્યું. બાળક વાસ્તવમાં બૌદ્ધિક વિકલાંગતા ધરાવતું હતું. તેથી એકવાર યોગ્ય નિષ્ણાત ડૉક્ટરનો અભિપ્રાય લેવો જરૂરી છે, જેથી બાળકને તેના પુરાવા આપવા માટે સમર્થન આપી શકાય, કારણ કે બાળક સાચા નિષ્ણાત સાથે તેના પુરાવા વધુ સારી રીતે આપી શકે છે. તમારે યોગ્ય વિકલાંગતા ઓળખવી પડશે. જો બાળક બૌદ્ધિક વિકલાંગતા ધરાવતો હોય તો તમારે બૌદ્ધિક વિકલાંગતાના નિષ્ણાતની જરૂર પડે છે. જો તે માનસિક વિકલાંગતા ધરાવતો હોય તો તમારે બાળકને કોર્ટમાં તેના શ્રેષ્ઠ પુરાવા આપવામાં મદદ કરવા માટે માનસિક વિકલાંગતાના નિષ્ણાતની જરૂર પડે છે. તે સંવેદનશીલ પણ છે અને બાળકો, ખાસ કરીને વિકલાંગ બાળકો અને ખૂબ જ નાના બાળકોનું ઓડિયો વિઝ્યુઅલ રેકોર્ડિંગ હોવું પણ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે ઘટના પછી તરત જ તેઓ વિડીયો કેમેરા પર જે કહી શકે છે
તે તેઓ ઘણા મહિનાઓ પછી કહે તેના કરતાં વધુ સારું હોઈ શકે છે. અથવા ઘટનાના વર્ષો પછી આવા કેસમાં વિડીયો પુરાવા જરૂરી હોય છે. તેથી પુરાવાઓનું ઓડિયો વિઝ્યુઅલ રેકોર્ડિંગ કરવું મહત્ત્વનું છે. ઉપરાંત પોલીસની ભૂમિકાના સંબંધમાં અન્ય એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ મુદ્દો એ છે કે તેમની ફરજ છે કે તેઓ સુનિશ્ચિત કરે કે પોલીસ સ્ટેશનમાં રાત્રિના સમયે કોઈ બાળકને અટકાયતમાં રાખવામાં ન આવે. અને આ તેમની ફરજ છે કે બાળક અથવા તેના માતા પિતાને ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટ વિશેની તમામ માહિતી આપે. તેમણે બાળકને તબીબી તપાસ માટે લઈ જવું જોઈએ. તેઓ બાળકને કાનૂની સહાય પર કામ કરતી NGO વિશે જણાવી શકે છે અથવા કાનૂની સહાય મેળવવા માટે DLSA જિલ્લા કાનૂની સેવા સત્તાધિકારી વિશે જણાવી શકે છે. તેઓ બાળકને POCSO હેઠળ ઉપલબ્ધ વળતર વિશે, કાઉન્સેલિંગ વિશે અને સહાયક વ્યક્તિઓની ઉપલબ્ધતા વિશે જણાવી શકે છે કે જેઓ ફોજદારી ન્યાય પ્રણાલીમાં નેવિગેટ કરતી વખતે તેમને મદદ કરી શકે છે. ધન્યવાદ.